નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય શિક્ષક. લાસ્ટ લેક્ચર ની અંદર આપણે વિદ્યુત સ્થિતિમાન વિશે અભ્યાસ કરવા માટે આપણે સ્વાધ્યાયના એક્ઝામ્પલ નંબર 2 અને ઉદાહરણ નંબર 2 વિશે ચર્ચા કરેલી. આજે હવે આપણે વિદ્યુત સ્થિતિમાન કોઈ એક વિદ્યુત ભારને કારણે કોઈ એક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન છે આપણે મેળવેલું. પણ આજના લેક્ચર ની અંદર આપણે ડાયપોલ ને કારણે છે એ વિદ્યુત સ્થિતિમાન છે એ મેળવવાનું. ઓલરેડી આપણે પહેલા ચેપ્ટર ની અંદર ડાયપોલ ને લીધે છે વિદ્યુત ક્ષેત્ર મેળવેલું. એની અંદર આપણે જોઈ લીધું કે ડાયપોલ ને કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર છે 1/r ઘનના છે સમપ્રમાણમાં હોય અથવા તો r ઘનના છે વ્યસ્ત પ્રમાણમાં હોય. જે ડાયપોલ મોમેન્ટ અને અંતર વચ્ચેના ખૂણાઓ પર પણ આધારિત હતું. તે જ રીતે અહીંયા પણ આપણે ડાયપોલ ને કારણે મેળવવાનું છે વિદ્યુત સ્થિતિમાન મેળવવાનું છે. એટલે ધ્યાન બધાને આપણે જે કામ કરવા જઈ રહ્યા છીએ એ વિદ્યુત ડાયપોલને લીધે વિદ્યુત સ્થિતિમાં આપણે વિદ્યુત ડાયપોલને લીધે છે એ વિદ્યુત સ્થિતિમાન છે એ મેળવવાનું છે. ખાસ ધ્યાન રાખજો, વિદ્યુત ડાયપોલ એટલે આપણને ખબર છે કે એકબીજાથી પરિમિત અંતર રહેલા સમાન મૂલ્ય અને વિજાતી વિભાગની જે પદની રચના છે જેને આપણે શું કહીએ વિદ્યુત ડાયપોલ. તો ધ્યાન આપવાનું માની લો કે આ આપણો છે એ પ્લસ q જેટલો વિદ્યુત ભાર છે, અહીંયા આગળ છે માઈનસ q જેટલો વિદ્યુત ભાર છે. બે વચ્ચેનું અંતર છે એ 2a જેટલું છે. આ આપણો ડાયપોલ આવેલો છે. માની લો કે આ છે ડાયપોલનું છે એ મધ્ય બિંદુ છે. ડાયપોલના મધ્ય બિંદુને આપણે o નામ આપીએ. તો આ જે અંતર છે આપણને ખબર છે કેટલું થશે a જેટલું. આ અંતર પણ કેટલું થશે a જેટલું. હવે આ ડાયપોલ કોઈ p બિંદુએ છે આપણે વિદ્યુત સ્થિતિમાન મેળવવાનું છે જે એના ઉદ્ગમ બિંદુથી માની લો કે r જેટલા અંતરે આવેલું છે. જે p બિંદુએ આપણે વિદ્યુત સ્થિતિમાન મેળવવાનું છે જે ડાયપોલના મધ્ય બિંદુથી કેટલા અંતરે આવેલો છે r અંતરે આવેલો છે. હવે જો આ p બિંદુએ વિદ્યુત સ્થિતિમાન મેળવવું હોય તો આપણે બધાને ખબર પડે કે માની લો આ પ્લસ ને કારણે વિદ્યુત સ્થિતિમાન હશે, માઈનસ ને કારણે વિદ્યુત સ્થિતિમાન હશે. તો આપણે આ પ્લસ ને જે p બિંદુએ જોડતી લાઈન છે આ અંતરને r1 કહીશું. માઈનસ q ને p બિંદુએ જોડતી જે લાઈન છે એને આપણે r2 કહી દઈએ. ખાસ ધ્યાન રાખજો, આ ડાયપોલ ને કારણે આપણે p બિંદુએ છે વિદ્યુત સ્થિતિમાન મેળવવું છે. ખાસ ધ્યાન રાખજો, આ ડાયપોલ છે. ડાયપોલને પોતાની ડાયપોલ મોમેન્ટ હોય જેને આપણે p સ્વરૂપે દર્શાવીએ જેની દિશા -q થી +q ની દિશા હોય. એટલે કે અહીંયા આગળ છે આપણને કોની દિશા મળશે ડાયપોલ મોમેન્ટ. કોની દિશા મળશે -q થી +q ડાયપોલ મોમેન્ટ. ડાયપોલ મોમેન્ટ અને આપણો મધ્ય બિંદુથી p ને જોડતો જે રેખા અથવા તો સ્થાન સદિશ r છે એની વચ્ચેનો ખૂણો માની લો કે θ જેટલો છે ત્યારે ખૂણો બને છે. બરોબર છે. તો હવે આ રચનાને કારણે છે આપણે વિદ્યુત સ્થિતિમાન છે એ મેળવવાનું છે. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આપણે ચર્ચા કરીએ. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ડાયપોલના મધ્ય બિંદુથી r અંતરે આવેલા p બિંદુએ વિદ્યુત સ્થિતિમાન. ડાયપોલને p બિંદુએ આપણે શું મેળવવાનું છે વિદ્યુત સ્થિતિમાન મેળવવાનું છે. તો મધ્ય બિંદુથી r અંતરે આવેલા p બિંદુએ વિદ્યુત સ્થિતિમાન v એ કોને કારણે પ્લસ ને કારણે વિદ્યુત સ્થિતિમાન મળે છે એને આપણે v1 કહી દઈએ. માઈનસ q ને કારણે p બિંદુએ વિદ્યુત સ્થિતિમાન મળે એટલે આપણે કહી દઈએ v2. ખાસ ધ્યાન રાખજો, p બિંદુએ આપણે વિદ્યુત સ્થિતિમાન મેળવવાનું છે. ક્યાંથી
પ્લસ 2 ને કારણે છે p બિંદુએ અને માઈનસ 2 ને કારણે p બિંદુએ વિદ્યુત સ્થિતિમાન મેળવવાનું છે. ખાસ ધ્યાન રાખજો v1 એ આપણે કેટલું લખીએ છીએ તો કે kq r1 કારણ કે +2 છે તેનાથી p બિંદુ કેટલા અંતરે છે r1 અંતરે -2 છે એનાથી આ p બિંદુ છે કેટલા અંતરે છે r2 અંતરે તો -kq r2 kq છે કોમન કાઢી લો is equal to kq કોમન કાઢો તો વધે 1/r1 1/r2 આને કહી દો એટલે સમીકરણ નંબર 1 કે p બિંદુ આગળ કેટલું છે આપણને વિદ્યુત સ્થિતિમાન મળે પણ આપણને આ r1 અને r2 અંતર છે આપેલા નથી તો આપણે r1 અને r2 અંતર મેળવવા પડે તો એના માટે ખૂબ એક અગત્યની મેથડ છે કે માની લો કોઈ ત્રિકોણ છે એ કાટકોણ ત્રિકોણ ન હોય અને જો તમારે cos θ નું સૂત્ર વાપરવું હોય માની લો અહીંયા cos θ તો જ્યાં આગળ θ હોય એ θ ની બે પાસેની બાજુ એટલે કે આ θ ની બાજુ પાસેની બાજુ કોણ કહેવાય આ અને આ પાસેની બાજુ કોણ કહેવાય એ બંનેના વર્ગમાંથી સામેની બાજુનો વર્ગ છે બાદ કરો અને છેદમાં 2 ગુણ્યા આ જે પાસેની બે બાજુઓ છે એનો શું કરવાનો તમારે ગુણાકાર કરવાનો ખાસ ધ્યાન રાખજો એની જે હું રચનાએ તમને બતાવ્યું તો મને કે આ જે આપણે કોઈ એક ત્રિકોણ માટે વાત કરીએ કે માની લો કે આવો કોઈ ત્રિકોણ આપેલો છે માની લો કે અહીંયા આપણે cos θ નું સૂત્ર વાપરવું છે માની લો કે આ જે બાજુ આપેલી છે a આ બાજુ આપેલી છે b અને સામેની બાજુને આપણે શું કહી દઈએ c તો આના ઉપરથી તમે cos θ નું સૂત્ર લખી શકો આ ધ્યાન રાખો cos θ હું કહું પાસેની બાજુનો વર્ગ એટલે a² + b² માઈનસ સામેની બાજુનો વર્ગ છે બાદ કરવાનો c² અપોન 2 ગુણ્યા પાસેની બાજુનો ગુણાકાર એટલે 2ab આવું સૂત્ર છે તમે કોઈ પણ ત્રિકોણ માટે છે એ લખી શકો cos θ બરોબર છે તો અહીંયા આગળ આપણે કોઈ બિંદુના છે નામ લખી નાખીએ બરોબર માની લો કે આ બિંદુને છે નામ આપી દીધું a અને આ બિંદુને નામ આપી દીધું b તો ત્રિકોણ AOP માટે છે આપણે cos θ નું સૂત્ર વાપરીએ અને ત્રિકોણ POB માટે છે આપણે cos θ નું સૂત્ર વાપરવાનું છે એટલે ખાસ ધ્યાન રાખજો આપણે કિંમત કોની મેળવવાની છે 1/r ની અને 1/r2 ની કિંમત મેળવવાની છે પણ એ પહેલા આ cos θ ના સૂત્ર ઉપરથી છે આપણે કામ કરવાનું છે તો ખાસ ધ્યાન રાખજો ત્રિકોણ AOP માં cos θ ખાસ ધ્યાન રાખો બંને બાજુનો વર્ગ એટલે a² + r² માઈનસ સામેની બાજુનો વર્ગ બાદ કરો -r1² તો cos 2ar કારણ કે 2 ગુણ્યા બાજુની બે બાજુનો છે શું કરવાનો ગુણાકાર આ 2ar ને અહીંયા આગળ જવાનું એટલે એમ લખી શકાય 2ar cos θ 2ar ને cos θ સાથે ગુણીને a² + r² - r1² a² + r² - r1² r1² ને સૂત્રનો કરતા બનાવો r1² ને સૂત્રનો કરતા બનાવો તો r1² એ આ બાજુ આવે આ r1² છે એ ડાબી બાજુ આવે એટલે પ્લસ 2ar cos θ છે જમણી બાજુ જાય એટલે કેવું થઈ જાય માઈનસ is equal to a² + r² - 2ar cos θ ખ્યાલ આવી ગયો એટલી વસ્તુ છે આપણે ખબર પડી હવે અહીંથી છે આપણે માની લો કે આપણે છે આમાંથી છે r² ને છે અહીંથી આ જે બાજુ જમણી બાજુ છે એમાંથી r² ને છે આપણે કોમન આ પ્રમાણે અહીંયા r² છે અહીંયા r છે અહીંયા કઈ નથી પણ અહીંથી આપણે r² ને છે શું કરવો છે કોમન કાઢવો છે ખાસ ધ્યાન રાખજો લખી શકાય r1² બધાનું ધ્યાન અહીંયા r1² અહીંથી r² ને કોમન કાઢો એટલે r² છે ને નથી તો આપણે શું કરવું પડે અત્યારે જો r² ને કોમન કાઢો હોય તો શું કરવું પડે પહેલા અહીંયા એટલે r² વડે ગુણીને r² વડે શું કરવાનું ભાગી એવું કરવું પડે એટલા માટે હું લખી નાખું a² / r² + 1 કારણ કે r² કોમન કાઢો એટલે 1 વધે
માઈનસ 2a એક આ કેન્સલ થઈ ગયો છેદમાં આ ઇન્ટુ cos થીટા આવું સૂત્ર છે એ લખી શકાય આવું સૂત્ર છે એ લખી શકાય પણ ખાસ ધ્યાન રાખજો કે જે p બિંદુએ આપણે વિદ્યુત સ્થિતિમાન મેળવીએ છીએ એટલે આ જે ડાયપોલના જે મધ્ય બિંદુથી જે એક શિરોબિંદુનું અંતર છે એ જેટલું છે એ આ અંતરની સરખામણીમાં ઘણું બધું છે એ નાનું હોય કારણ કે આ જે ડાયપોલ છે ને પરિમિતિ એ બહુ નાનું હોય એટલે કે એંગસ્ટ્રોમની અંદર હશે અને આ માની લો સેન્ટીમીટરની અંદર હોય છે એટલે એંગસ્ટ્રોમની સરખામણીમાં સેન્ટીમીટર તો ઘણું બધું કહેવાય મોટું કહેવાય તેથી અહીંયા આપણે લખી નાખીએ કે r a તેથી જો આનો વર્ગ કરો માની લો કે a બરાબર તમે 1 લઈ લો તો 1 નો વર્ગ થઈ જાય 1 r બરાબર છે તમે 100 લો 100 નો વર્ગ થઈ જાય 10000 તો 1 ના છેદમાં 10000 એટલે કિંમત બહુ મોટી છે 0.0001 એને ઉમેરો કે ન ઉમેરો કઈ ફેર પડે નહીં એટલે આ જે પદ છે એને તમે શું કરી શકો અવગણી શકો એટલે એમ લખી શકાય r1 square nearly equal to r square કૌંસમાં 1 minus 2ar cos theta ખાસ ધ્યાન રાખજો બરોબર એક r1 સ્ક્વેર ની છે આપણે કિંમત મેળવી લીધી પણ આપણે જે કિંમત મેળવવાની છે કોની કિંમત મેળવવાની છે 1/r1 એ આગળ જો તમારે 1/r1 ની છે આપણે કિંમત મેળવવાની છે તો બંને બાજુ આપણે શું કરી નાખી માની લો કે આ બાજુ તમે વર્ગ દૂર કરો તો ઓલી બાજુ શું થાય વર્ગમૂળ આ બાજુથી વર્ગ દૂર કરો તો ઓલી બાજુ શું થાય વર્ગમૂળ ખાસ ધ્યાન રાખજો એટલે r1 is equal to r કૌંસમાં આ બાજુ વર્ગ દૂર કરો એટલે બંને બાજુ આપણે આ બાજુ વર્ગ દૂર કરો તો ઓલી બાજુ વર્ગમૂળ થાય એટલે આ નો વર્ગ છે કેન્સલ થઈ r સ્ક્વેર નું વર્ગમૂળ કેટલું થઈ જાય પછી આ પદ કેટલું છે 1 2a/r cos θ એની કેટલી ઘાત થઈ ગઈ 1/2 કેટલી ઘાત થઈ ગઈ 1/2 તો 1 આના ઉપરથી ઘાત 1/r1 ને છે સૂત્રનો એટલે આપણે બંને બાજુ છે એ અંશ છે એને ક્યાં જવા દઈએ છેદમાં તો એમ લખી શકાય 1/r આ જે ઘાત છે એ છેદમાં આવશે પણ છેદમાં એનું સીધું છે એટલે કેટલી ઘાત થઈ ગઈ -1/2 1/2a/r cos θ છેદમાં આવશે પણ છેદમાંથી ઉપર લીધું એટલે આ હકીકતમાં આખું પદ નીચે છે પણ આખું પદ હું નીચે લખતો નથી પાછું ઉપર લખી લઉં એટલે આ કેવી થઈ ગઈ બાય હવે જો દ્વિપદી પ્રમેય વાપરો તો આપણે ખબર છે બાજુ કે વર્ગ ભાગ તો શું પહેલા પદનો વર્ગ માઈનસ આ જે ભાગ હોય આગળ આવે બરોબર અને અંતિમ પદનો વર્ગ પણ જ્યારે વળી પાછો આનો વર્ગ કરો તો આ જે પદ છે એમાં આવશે a²/r² એટલે જે બીજું પદ છે પહેલા દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરીએ એમાંનું જે છેલ્લું પદ છે આપણે શું કરી નાખીએ અવગણી નાખીએ એટલે અહીંયા લખું છું દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરી પ્રથમ ઘાત સુધી લખતા બીજી ઘાતમાંનો વર્ગ આવશે અહીંયા કેમ આપણે a²/r² અવગણી નાખ્યા એમ આ પદમાં તમે વર્ગ કરો તો શું આવશે 2a²/r² cos θ એટલે એ ઘાતને તમે શું કરી આપશો અવગણી આપશો એટલા માટે એમ લખી શકાય 1/r1 is equal to 1/r કૌંસમાં હવે જો પહેલા પદનો વર્ગ એટલે માઈનસ આ ઘાત છે આગળ -1/2 આગળ આવી એટલે -1/2 આ cos θ વત્તા 1/2 આગળ આવે છે એટલે આ 1/2 આગળ છે 2a/r cos θ હવે જુઓ 1/2 એટલે આ 2 કેન્સલ એટલે વધ્યું a cos θ r બરોબર આને હું કહીશ સમીકરણ નંબર 2 ખાસ ધ્યાન રાખજો હવે 1/r1 ની કિંમત આપણે મેળવી લીધી પછી 1/r2 ની કિંમત મેળવવાની છે તો આપણે ક્યાં સૂત્ર વાપરશું ત્રિકોણ POB માં છે આપણે cos θ નું સહી સૂત્ર વાપરીએ ખાસ ધ્યાન રાખજો ત્રિકોણ POB માં જો આ ખૂણો થીટા છે તો આ ખૂણો છે આપણે ટોટલ ખબર છે રેખાની એક બાજુનો ખૂણો છે કેટલો થાય 180 એટલે આ જે ખૂણો તમે વિચારો તો કેટલો થાય 180 θ કારણ કે આ ઓલરેડી થીટા છે તો
બાજુમાં કેટલો વધે 180 - θ કેમ કે રેખાની એક બાજુના ખૂણાનો વેલ્યુ કેટલી થાય 180 એટલે ત્રિકોણ POB માં આપણે શું લખીએ કે cos 180 - θ ઇઝ ઇક્વલ ટુ આપણે ખબર જ છે પાછળની બાજુનો બેનો વર્ગ એટલે a² + r² માઈનસ સામેની બાજુનો વર્ગ છે બાદ કરવાનો r² upon 2 ગુણ્યા પાછળની બાજુનો ગુણાકાર એટલે a * r હવે ખાચા પાસે cos 180 - θ 180 - θ તો જો આપણે એકમ વર્તુળની વાત કરીએ જો આપણે એકમ વર્તુળની વાત કરીએ તો આપણે ખબર છે 0 ડિગ્રી 90 ડિગ્રી અહીંયા 180 ડિગ્રી 180 ડિગ્રીમાં કઈ ખૂણો બાદ કરો એટલે બીજું શરત all STC એટલે બીજા શરતમાં cos એ કેવા હોય ઋણ એટલે આપણે એમ લખી શકીએ -cos θ શું લખી શકાય -cos θ એટલે cos 180 - θ એની જગ્યાએ હવે આપણે લખીએ છીએ -cos θ s². બોલો -cos θ છે હવે શું આટલી આ જગ્યાએ ગુણી નાખે એટલે આપણે જે એટલું કામ છે એ ઓછું કરવું પડે cos 180 - θ એની જગ્યાએ આપણે લખીએ -cos θ એની સાથે 2ar છે -2ar cos θ is equal to s² + r² minus r². r² છે આ બાજુ આવે તો એટલે કેવું થાય પ્લસ -2r cos θ છે જમણી બાજુ આવે તો એનું થઈ માઈનસ થી પ્લસ એટલે લખી શકાય r² is equal to s² + r² plus 2ar cos θ. વળી પાછું અહીંથી આપણે r² છે એ કોમન કાઢીએ વળી પાછું છે આપણે આ r² છે શું કાઢીએ કોમન કાઢીએ જો ન ખબર પડે r² કેમ કોમન કાઢીએ તો આ ધ્યાન રાખજો અહીંયા છે હું r² વડે ગુણીને r² વડે ભાગી દઉં કઈ ફેર પડે તો કે નહીં અહીંયા છે આપણે r વડે ગુણીને r વડે ભાગી દઉં તો કઈ ફેર પડવાનો નથી કોઈ પણ સંખ્યા તમે એની વડે એક એટલી સંખ્યા વડે ગુણે અને ભાગી નાખો તો કઈ ફેર પડે નહીં એટલે હવે જો અહીંથી r² છે કોમન નીકળે અહીંથી r² કોમન નીકળે r * r અહીંથી પણ r શું નીકળે r² કોમન નીકળે ચાલો તો હવે r² is equal to અહીંથી હું આપણે કોમન કાઢ્યા r² ને કોમન કાઢી લીધા બધું s² / r² plus s² / r² plus 1 અહીંયા r * r એટલે r² કોમન કાઢી લીધું બધું 2a cos θ upon r plus 2a cos θ upon r આવું બધું ચાલો વળી પાછું આપણે ખબર છે કે a less than r છે એ બતાવું છે ઘણા બધા મોટા છે આપણે આવું કરી ગણી શકીએ એટલે લખી શકાય r² nearly equal to r² કૌંસમાં આ પદને અવગણી નાખ્યો એટલે બીજું 1 plus 2a cos θ upon r આવું ચાલો હવે આપણે ખબર છે આ બાજુ વર્ગમૂળ કરો એટલે ઓલી બાજુ થાય વર્ગમૂળ એટલે કે આ વર્ગ અને વર્ગમૂળ છે કેન્સલ થઈ ગયું આ વર્ગમૂળ રહી જાય છે કે આને કેટલી ઘાત થાય 1/2 એટલે સીધું લખી નાખ r2 nearly equal to r કૌંસમાં 1 plus 2a cos θ upon r એની ઘાત કેટલી થઈ ગઈ 1/2 હવે 1 upon r આપણે સૂત્રના કરતા બનાવો એટલે બંને બાજુ અંશ છે અને ક્યાં જવા દેવાનો છે છેદની અંદર એટલે કે 1 upon r2 nearly equal to 1 upon r આ આખું પદ છેદમાં આવી જાય અને વળી પાછું ઉપર જાય એટલે ઉપર જાય એટલે માનો કે 10 ની 1 ઘાત કોઈ ઉપર જાય તો શું થાય 10 ની -1 ઘાત એટલે લખી શકાય 1 plus 2a cos θ upon r એની -1/2 વળી પાછું આપણે દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરીએ અને એક ઘાત સુધી જ લઈએ એટલે આપણે ખબર છે આનો વર્ગ કરશું -1/2 ઘાત આગળ આવશે બે પદનો ગુણાકાર અને વળી પાછું પેલા પદનો વર્ગ થશે એમાં શું આવશે s² / r² જેને આપણે કરતા છીએ તો અવગણી નાખીએ તો
તો નીચે પ્રમાણે આપણે કામ કરીએ છીએ 1/r nearly equal to 1/r કૌંસમાં 1 નો 1 નો સ્ક્વેર એટલે 1 જ -1/2 પછી આગળ આવ્યું -1/2 a cos theta upon r. હવે જો એની સાથે એક ગુણાય પણ ગુણો કે ન ગુણો કઈ ફેર પડે નહીં. જે આ પદનો વર્ગ આવે પણ એને આપણે જોડવાનું નથી પણ એને આપણે અવગણી નાખશું. બે બે વધી ગયા કેન્સલ એટલે 1/r તો nearly equal to 1/r કૌંસમાં 1 minus a cos theta upon r. આ આપણું સમીકરણ નંબર આપણે મળે 3. હવે જો ખાસ યાદ રાખો પહેલા સમીકરણની અંદર 1/r1 અને 1/r2 ની કિંમત બાકી હતી તો આપણે બીજું સમીકરણ અને ત્રીજું સમીકરણ કોણ મળે 1/r1 અને 1/r2 ની કિંમત મળી. તો હવે લખી શકાય કે સમીકરણ નંબર 2 અને 3 ની કિંમત સમીકરણ નંબર 1 ની અંદર ખાસ ધ્યાન રાખો સમીકરણ નંબર 2 અને 3 ની કિંમત છે આપણે સમીકરણ નંબર 1 માં છે મૂકવાની છે. કે 1/r1 છે એની જગ્યાએ શું લખશું 1/r કૌંસમાં 1 minus 2a sorry 1/r કૌંસમાં 1 plus a cos theta મૂકશું 1/r1 is equal to લખશું 1/r કૌંસમાં 1 plus a cos theta. હાલો v is equal to k એમના 1/r એટલે એની જગ્યાએ 1/r1 ની જગ્યાએ તો કે 1/r કૌંસમાં 1 plus a cos theta upon r minus 1/r એટલે કે માઈનસ ના માઈનસ 1/r ખાસ ધ્યાન રાખો 1/r r2 ની કિંમત કૌંસમાં 1 minus a cos theta upon r. હવે જો આપણે સાદું રૂપ આપીએ ખાસ ધ્યાન રાખો કે q 1/r છે એની સાથે ગુણાકાર એટલે મૂકી 1/r plus a cos theta r into r મૂકી વિશેષમાં r square minus આ minus 1 by r છે એની સાથે ગુણાકાર 1 મૂકી minus 1/r ઓછે ઓછે વત્તા 1/r છે એની સાથે ગુણાકાર આખા પર a cos theta upon r square. હવે 1/r minus 1/r cancel a cos theta upon r square plus a cos theta upon r square એટલે લખી શકાય 2a cos theta upon r square એટલે લખી શકાય આ રીતે a q into 2a cos theta upon r square. હવે 2aq એની જગ્યાએ તો આપણે શું મૂકીએ કે 2aq ની જગ્યાએ આપણે શું મૂકીએ કે ડાયપોલ મોમેન્ટ p થાય ને 2aq is equal to થાય ડાયપોલ મોમેન્ટ p આપણે પહેલા ચેપ્ટરની અંદર ઓલરેડી ભણી ગયા. આપણે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર છે આપણે અહીંયા આગળ ભણી ગયું. વળી પાછું આમાં કંઈ ચેન્જ કરવો હોય તો તમે કરી શકો. એટલે એમ લખી શકાય કે v is equal to k q ની જગ્યાએ શું લખવાનું p into cos theta upon r square. હવે ખાસ ધ્યાન રાખજો p cos theta બરાબર પણ કંઈ લખી શકાય ખાસ ધ્યાન રાખજો અહીંયા આગળ p cos theta is equal to આપણે કંઈક લખ્યું છે તો એમ લખી શકાય કે સદિશ p ડોટ r કેપ ખાસ ધ્યાન રાખજો સદિશ p ડોટ r કેપ હવે સદિશ p સદિશ p એનો ડોટ ગુણાકાર કરો તો આપણે ખબર છે ડોટ કાઢીએ તો cos theta આવે r કેપ કેવું છે એકમ સદિશ કોની દિશામાં o થી p ની દિશાનો એકમ સદિશ છે કોણ r કેપ એટલે p cos theta ની દેખાય જ્યાં આગળ કિંમત લખીએ p ડાયપોલ મોમેન્ટ p ડોટ r કેપ પણ અહીંયા સૂત્રની અંદર મૂકી શકો
પણ અહીંયા આપણે જે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મેળવ્યું V કે N P cos θ r² છે એ મેળવી શકો જ્યાં થીટા એ ડાયપોલ મોમેન્ટ અને થીટા એ કોની વચ્ચેનો ખૂણો છે ડાયપોલ મોમેન્ટ અને તમારો જે મધ્ય બિંદુથી ડાયપોલના મધ્ય બિંદુથી P ને જોડતી જે લાઈન છે એમની વચ્ચેનો છે એ ખૂણો છે જ્યાં થીટા એ કોની વચ્ચેનો ખૂણો છે ડાયપોલ મોમેન્ટ P અને મધ્ય બિંદુથી આપેલ બિંદુને જોડતી લાઈન છે એની વચ્ચેનો જે ખૂણો છે તો આના ઉપરથી આપણે ડાયપોલ લે આ જે લાઈન તમે એમ કહો તો ડાયપોલ ની અક્ષ અને એક્ઝેક્ટ જો લંબ રૂપે તમે કોઈ વાત કરો તો એની ડાયપોલની વિષુવૃત્ત રેખા એટલે આને આધારે છે આપણે સીધું ડાયપોલની અક્ષ ઉપર અને વિષુવૃત્ત રેખા ઉપર છે એનું સૂત્ર છે એ મેળવી શકાય તો એટલી વસ્તુ જે આપણે ખબર હોવી જોઈએ તો આ સૂત્રને આધારે છે આપણે સીધું જ અક્ષ ઉપર અને વિષુવૃત્ત રેખા ઉપર છે એનું વિદ્યુત સ્થિતિમાન મેળવી શકાય બીજી વસ્તુ કે આના ઉપરથી તમને ખબર પડે કે અહીંયા જો વિદ્યુત સ્થિતિમાન 1/r ને r² ને છે સમપ્રમાણમાં છે અથવા તો r² ને હશે વ્યસ્ત પ્રમાણમાં છે એટલે ખાસ એ વસ્તુને આપણે ધ્યાનમાં રાખશું અને વિદ્યુત સ્થિતિમાન માત્ર અંતર r ઉપર આધારિત નથી r અને ડાયપોલ મોમેન્ટ P વચ્ચેના ખૂણા ઉપર પણ આધારિત છે જો અંતર r અને ખૂણો જો અચળ રાખવામાં આવે માનો આ જે ડાયપોલ મોમેન્ટની રચના કરી માનો ઘુમાવી આ P બિંદુ છે ને ફેરવીને આ બાજુ મૂકી દો તો પણ એના વિદ્યુત સ્થિતિમાનમાં કંઈ ફેર પડવાનો નથી બરાબર છે કારણ કે માત્ર ખૂણા અને અંતર r ઉપર જ આધારિત છે આપણે જો આ ખૂણો આ થીટા અને r છે ને અચળ રાખીને અને ગમે એ બાજુ તમે ફેરવો તો પણ વિદ્યુત સ્થિતિમાનમાં કંઈ ફેર પડવાનો નથી કારણ કે વિદ્યુત સ્થિતિમાન તો અદિશ રાશિ છે એને દિશા સાથે લેવા દેવા નથી માનો કે આપણે અક્ષ ઉપર સીધું જે રીતે સૂત્ર લખી નાખીએ કે એ કોના ઉપર તો કે ડાયપોલના અક્ષ પર વિદ્યુત સ્થિતિમાન ખાસ ધ્યાન રાખો ડાયપોલની અક્ષ ઉપર એટલે કાં તો તમારે ડાયપોલની અક્ષ ઉપર કે અહીંયા તમારે એક બિંદુ લેવું પડે અક્ષ ઉપર અથવા તો ક્યાં લેવું પડે નીચે ખાસ ધ્યાન રાખો ઉપર બિંદુ હોય અગત્યની વસ્તુ જો ઉપર બિંદુ હશે તો θ કેટલું થાય 0 જો નીચે બિંદુ હશે તો θ કેટલું થાય આ જે લાઈન છે એ ક્યાં આવી જાય નીચે આવી જાય નીચે આવી જાય એટલે ખૂણો કેટલો થાય ડાયપોલ મોમેન્ટ ઉપર તરફ બિંદુ છે એ નીચે તરફ એક્ઝેક્ટ વ્યસ્ત પરસ્પર વિરુદ્ધ થઈ જાય કે ડાયપોલ મોમેન્ટ ઉપર તરફ બિંદુ નીચે એટલે ખૂણો કેટલો થઈ ગયો 180 એટલે અક્ષ ઉપર તમે વાત કરશો ત્યારે આ ખૂણો છે આ જે લાઈન છે આમ સીધી થઈ એટલે ખૂણો કેટલો થઈ ગયો 0 આ જે લાઈન છે ક્યાં નીચે આમ નીચે આવી ગઈ એટલે ખૂણો આ કેટલો થાય 0 અને આ કેટલો થાય 180 એટલે તમે કહી શકો કે જો θ = 0 એટલે પ્લસ q બાજુ અથવા તો બિંદુ ઉપરની તરફ લ્યો તો જે θ છે તમારે 0 લેવો પડશે અને જો નીચે લેશો તો θ છે કેટલો લેવો પડશે પાઈ એટલે ખાસ ધ્યાન રાખજો અહીંયા આગળ θ = શું થાય 0 ડિગ્રી and પાઈ 0 ડિગ્રી અને પાઈ રેડિયન જેટલું છે તે છે પાઈ રેડિયન એટલે 180 ડિગ્રી તમે કહી શકો પાઈ રેડિયન અથવા તો કે 180 ડિગ્રી કહી શકો તો v = આપણને કેટલું મળે તો θ = 0 હોય ખાસ ધ્યાન તો cos 0 ની કિંમત શું થાય 1 એટલે આપણો જવાબ આવે kT/r². શું આવે kT/r² અને જો θ = પાઈ હોય 180 ડિગ્રી તો આપણો જવાબ આવે શું આવે -kq/r. એટલે ખાસ ધ્યાન રાખજો કે જ્યારે θ = 0 તો વિદ્યુત સ્થિતિમાન આપણે કેટલું મળશે kq/r². સોરી kq ક્યાં kp/r². cos 0 ની કિંમત શું થાય 1 એટલે આપણો જવાબ આવ્યો કે p/r². જ્યારે θ કેટલો હોય પાઈ એટલે v kp/r². કેટલું આવશે માઈનસ કારણ કે cos પાઈ ની કિંમત શું થાય માઈનસ એટલે સીધું છે અહીંયા લખી નાખીએ ડાયપોલની અક્ષ ઉપર છે વિદ્યુત સ્થિતિમાન છે એટલું પડશે હવે ડાયપોલની વિષુવૃત્ત રેખા ડાયપોલની વિષુવૃત્ત રેખા એટલે એક્ઝેક્ટ એના મધ્ય બિંદુથી લંબ અંતર અહીંયા તો અહીંયા જે ખૂણો કેટલો બને 90 ડિગ્રી એટલે વિષુવૃત્ત રેખા ઉપર વાત કરો તમે તો ખૂણો થાય કેટલો આવશે
90 ડિગ્રી એટલે બીજો કિસ્સો છે તો અહીંયા આગળ લખી નાખો કે ડાયપોલની વિષુવ રેખા ઉપર ડાયપોલની વિષુવ રેખા ઉપર θ કેટલું થશે 90 ડિગ્રી એટલે કે v kp/r² cos 90 અને cos 90 ની કિંમત શું થાય 0 એટલે ડાયપોલની વિષુવ રેખા ઉપર છે આપણને વિદ્યુત સ્થિતિમાન કેટલું મળશે 0 મળશે તો આ જે રચના હતી તે કોને કારણે ડાયપોલને લીધે છે વિદ્યુત સ્થિતિમાન મેળવ્યું ખૂબ અગત્યની રચના છે મેથેમેટિકલ સ્ટેપ ઘણા બધા છે પણ સમજવાનો પ્રયત્ન કરવાનો છે ખૂબ સરળ છે માત્ર એક cos θ નું સૂત્ર વાપરેલું છે અને છેલ્લે આપણે સમીકરણ મેળવ્યું પછી અક્ષ ઉપર તો આપણને ખબર પડી જાય ડાયપોલ અક્ષ ઉપર જાવ તો θ 0 થઈ જાય નીચે જાવ તો 180 થાય એટલે પ્લસ વિદ્યુત સ્થિતિમાન મળે માઈનસ વિદ્યુત સ્થિતિમાન મળે બરાબર છે પ્લસ ની બાજુ વિદ્યુત સ્થિતિમાન કેવું મળે પ્લસ માઈનસ ની બાજુ વિદ્યુત સ્થિતિમાન કેવું મળે માઈનસ જ્યારે વિષુવ રેખા ઉપર જશો તો વિદ્યુત સ્થિતિમાન 0 થાય ખબર જ પડે તો આ બે અંતર કેવા થઈ જાય સમાન વિષુવ રેખા ઉપર જાવ આ અંતર અને આ અંતર કેવા થઈ જાય સમાન માઈનસ q ને કારણે માઈનસ વિદ્યુત સ્થિતિમાન પ્લસ ને કારણે પ્લસ માઈનસ પ્લસ તો આ શું આવશે 0 તો એટલી વસ્તુ છે આપણે ધ્યાનમાં રાખશું